વાત કરવી છે આજના દિવસે ફરી યુપીએલની, કારણ કે જો ગઈકાલે અહીંયા જે 3:15 વાગ્યા હતા એટલે સીએસ સેશન પહેલું હતું એમાં જ એના પરિણામ આવ્યા હતા, એટલે આજે થોડીક આપણને એક દમદાર રિએક્શન અહીંયા આવતું જોવા મળી રહ્યું છે અને રિએક્શનની અંદર સ્ટોકની અંદર બહુ મોટો ઘટાડો પણ છે. હવે શું ઘટાડાના કારણો છે, કેમ બજારને આ પરિણામો નથી ગમ્યા, શું બાબતો હતી, તેની સમગ્ર વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો યુપીએલની અંદર જે ઘટાડો આવ્યો છે શું ખાસ કારણો? જી, તો યુપીએલમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 4.5%થી વધુનો આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણોની વાત કરીએ તો સૌથી પહેલાં તો વોલ્યુમ ગ્રોથ અહીંયા ઘણો નબળો રહેતો જોવા મળ્યો છે. સાથે જ આવકમાં જે ગ્રોથ છે તે ફોરેક્સ ગેઇનના કારણે ગ્રોથ આવતો જોવા મળ્યો છે. સાથે જ પશ્ચિમ એશિયા તણાવથી ઇનપુટ ખર્ચમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. કંપનીના પીક સિઝનની પહેલાં વર્કિંગ કેપિટલની જરૂરિયાત અહીંયાથી વધતી જોવા મળી છે. સાથે જ મેનેજમેન્ટના કહેવા મુજબ હાલના જે જીપી છે તે આવનારા સમયમાં નહીં ટકી શકે. મેનેજમેન્ટનું FY27માં વોલ્યુમ આધારિત ગ્રોથનું ગાઈડન્સ રહ્યું છે. તેઓએ આવકના ફ્રન્ટ પર 7થી લઈને 11%ની રેન્જમાં અને એબિટા માટેનું જે ગ્રોથ ગાઈડન્સ છે તે 10થી લઈને 14%ની રેન્જમાં આપ્યું છે. હવે રિસ્ટ્રક્ચરિંગના પણ અહીંયા પડકારો જોવા મળી રહ્યા છે, જેમ કે એડવન્ટ કે જે યુપીએલની ગ્લોબલ સીડ સબસિડાયરી કંપની છે તેના આઈપીઓને સેબીની અહીંયાથી મંજૂરી મળી છે અને રેગ્યુલેટરી મંજૂરી બાદ ક્રોપ પ્રોટેક્શનમાં અહીંયાથી ફેરફાર આગળ વધી રહ્યા છે. તો આ બધા કારણો છે. ત્યારબાદ બ્રોકરેજીસ તરફથી રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે. સૌથી પહેલાં HSBCની વાત કરીએ તો તેઓએ યુપીએલ પર ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ તેઓએ આપ્યા છે 880 રૂપિયા પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે Q1 FY27માં આવક અને એબિટા બંને ઇનલાઇન રહેતા જોવા મળ્યા છે, એટલા માટે તેઓએ નું જે રેટિંગ છે તેઓએ બાયની રેટિંગ આપી છે. ડેમ કેપિટલની વાત કરીએ તો તેઓએ પણ ખરીદારીની સલાહ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે 870 રૂપિયા પ્રતિ શેર. તેઓનું કહેવું છે કે Q1માં સ્થિરતા રહેતી જોવા મળી છે, પણ રીસ્ટ્રક્ચરિંગ પર એક મોટું ફોકસ અહીંયાથી રહેતું જોવા મળશે. અને જેફરીસનો પણ રિપોર્ટ છે યુપીએલ પર. તેઓએ પણ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ કટ કર્યા છે. અહીંયા કટ કરીને 715 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ્સ કર્યા છે. સો ઓવરઓલ ઘણા બધા કારણો છે જેના લીધે એક સ્ટોકમાં નેગેટિવ રિએક્શન જોવા મળી રહ્યું છે. બીજી બાજુ બ્રોકરેજીસ છે તે અહીંયાથી અમુક કારણોના લીધે બુલિશ આપણને જણાઈ રહ્યા છે. જી, આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર